હવે વાત કરીએ અમરેલીની, તો અમરેલી જિલ્લાના દેવભૂમિ દેવળિયા ગામમાં રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ નવા નીરના વધામણા કર્યા। અનોખા અંદાજમાં ટ્રેક્ટર ચલાવી તળાવ સુધી પહોંચેલા મંત્રીએ ખેડૂતો સાથે વરસાદી પાણીનું સ્વાગત કર્યું હતું। રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાના ભાગરૂપે બનેલા તળાવો અવિરત વરસાદથી છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આ દરમિયાન દેવભૂમિ દેવળિયા સ્થિત મહાદેવ મંદિરના પ્રવાસન વિકાસ માટે 3.21 કરોડ મંજૂર કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। દેવળિયાની અંદર રાજ્ય સરકાર દ્વારા કાલે જ એક મંજૂરી આપવામાં આવી છે। એક પ્રવાસન સ્થળે દેવભૂમિ દેવળિયાની ગામની પસંદગી કરવામાં આવી છે। દેવભૂમિ દેવળિયા માટે એક સારું મંદિર થઈ શકે, એક પ્રવાસન માટે ફરવાનું સ્થળ થઈ શકે, એ માટે 3.21 કરોડ રૂપિયાની રકમ એ રાજ્ય સરકાર દ્વારા કાલે મંજૂરી આપવામાં આવી છે। એ અનુસંધાને અત્યારે મહાઆરતીનો પણ કાર્યક્રમ હતો। સાથોસાથ મારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો એ માટે આભાર માનવો પડે કે જે રીતે અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભાની અંદર જે ખેડૂતો માટેનો કાયમિક પ્રશ્ન હતો કે તળના પાણી, જે વરસાદી પાણી આવે તળમાં સારી રીતે સંગ્રહ કરી શકાય, એ પ્રકારે કાયમિક માટે નરેન્દ્રભાઈ મોદીનો પણ સંકલ્પ હોય કે આપણા ઘરના પાણી ઘરમાં, એ રીતેનું કાયમિક જે માટે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે અપીલ કરતા હોય એ પ્રકારે અમરેલી જિલ્લાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર તળાવોની કામગીરી થઈ છે। આજે તળાવો કુદરતની કૃપાના કારણે જે રીતે વરુણદેવ રીજા એમના કારણે આજે તમામ તળાવો ભરાઈ ગયા છે અને સાથોસાથ નીરના વધામણાનો પણ આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ પણ આમાં સાથે જોડાણા છે, જેથી કરીને આખા અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લામાં જે તળાવની કામગીરી